નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે પણ આપણે એક ખૂબ જ મહત્વના અને જાણીતા કોર્ટ કેસ વિશે ભણવા જઈ રહ્યા છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આજનો કેસ છે ગોલકનાથ કેસ 1967. આજનું લેક્ચર શરૂ કરતા મારે તમને એક ખાસ વિનંતી કરવાની છે કે જે મિત્રોએ મારો ગઈકાલનો લેક્ચર હજી સુધી નથી સાંભળ્યો અથવા નથી જોયો, એમના માટે આજનો કેસ સમજવો થોડો મુશ્કેલ થઈ શકે છે. માટે જે મિત્રોએ ગઈકાલનો લેક્ચર શંકરી પ્રસાદ 1951 વાળો કેસ નથી જોયો, જેની લિંક તમે અત્યારે ઉપર જોઈ રહ્યા છો, એ હું તમને જોઈ લેવાની વિનંતી કરીશ. કારણ કે શંકરી પ્રસાદ કેસનો ચુકાદો જે આપવામાં આવ્યો હતો, એ ચુકાદાને ગોલકનાથ કેસના ચુકાદામાં પલટાવી દેવામાં આવ્યો હતો. એટલે અગાઉનો કેસ તમે સાંભળશો અને જાણશો તો આ કેસ વધારે સારી રીતે સમજી શકશો. લેક્ચરની શરૂઆતમાં ફરી પાછી એ જ મારી જૂની અને જાણીતી 3 રજૂઆત. પહેલી રજૂઆત છે કે કરંટ અફેર્સ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમે current4competition.com ઉપર ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો. દર અઠવાડિયે સારી ગુણવત્તાનું ગુજરાતી ભાષામાં પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ હું મૂકતો રહું છું અને તમે તે મેળવી શકો છો. બીજું છે એક નાની એવી ટેલિગ્રામ ચેનલ જેનું નામ છે કરંટ ફોર કોમ્પિટિશન. એ ચેનલ સાથે જોડાઈ જશો તો મારા બધા વિડીયોઝ તો મળી જ જશે, અને કોઈ નાની મોટી મારે પીડીએફ કે મટીરિયલ શેર કરવું હોય, કોઈ મેસેજ ડ્રોપ કરવો હોય તો હું ત્યાં મૂકતો રહેતો હોઉં છું. અને સૌથી છેલ્લે આપણું સૌથી મહત્વનું માધ્યમ એ છે યુટ્યુબ ચેનલ. અને જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવાનો બંધારણીય ગુનો કર્યો છે, એમને હું આગ્રહપૂર્વક કહીશ કે નીચે જ સબસ્ક્રાઇબ બટન છે, જસ્ટ એકવાર ક્લિક કરી દો અને મારી સાથે જોડાઈ જાઓ. હવે શરૂ કરીએ છીએ આપણે આજનો કેસ. એ છે આપણો ગોલકનાથ કેસ 1967. તો આજનો લેક્ચર શરૂ કરતા પહેલા મારો એ જ પ્રશ્ન કે આજના લેક્ચર માટે તમારે શું જાણવું જરૂરી છે? તો એનો જવાબ હું તમને એક જ ઇમેજથી આપી દઉં છું, અને એ છે મારો ગઈકાલનો લેક્ચર શંકરી પ્રસાદ કેસ 1951. મેં હમણાં જ કહ્યું, આ કેસ સાંભળ્યો હશે તો જ આજના કેસમાં તમને મજા આવશે અને સમજાશે. અને તમારું પેન અને પેપર તૈયાર રાખજો. આજનો કેસ નાનો છે પણ બહુ મહત્વનો છે, એટલે ધ્યાનથી સાંભળજો. તો ચલો, સૌથી પહેલા આપણે મેળવી લઈએ ગોલકનાથ કેસ 1967 ની કેટલીક પ્રાથમિક માહિતી જે ઘણીવાર પરીક્ષામાં પૂછી શકાય છે. તો સૌથી પહેલા તો આપણે માત્ર ગોલકનાથ બોલીએ છીએ, ખરેખર એ આઈસી ગોલકનાથ હતા અને એ બે ભાઈઓ હતા. તો આઈસી ગોલકનાથ દ્વારા પંજાબ હાઈકોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો પંજાબ સરકારની સામે. ત્યાંથી આ કેસનો જન્મ થયો. બીજું, આ કેસના ચુકાદા વખતે મુખ્ય ન્યાયાધીશ તરીકે જવાબદારી કોણ નિભાવતા હતા, આવો પ્રશ્ન હજી સુધી પૂછાયેલો નથી કદાચ, પરંતુ જો અઘરું પેપર કરવું હોય સુપર ક્લાસ 3 અને જીપીએસસીમાં તો પૂછી શકે છે કે ગોલકનાથ કેસના ચુકાદા વખતે મુખ્ય ન્યાયાધીશ કોણ હતા, તો એ હતા કે સુબ્બારાવ. અને તમે જાણો છો કે હંમેશા મુખ્ય ન્યાયાધીશની સાથે એક બેન્ચ હોય છે. તો આ બેન્ચમાં ઘણા બધા ન્યાયાધીશોએ પોતાનું મહત્વનું યોગદાન આપેલું છે. એમના નામ પણ તમે માત્ર જાણકારી માટે છે, એકવાર સાંભળી લેશો તો ચાલશે. એ છે કે એન વાંછુ, બીજા છે એમ હિદાયતુલ્લા. મિત્રો, એમ હિદાયતુલ્લા એ ભારતના ઇતિહાસમાં કદાચ એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે ભારતના 3 પ્રથમ સર્વોચ્ચ પદ ભોગવેલા છે. તમને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં, એમ હિદાયતુલ્લા એ ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા છે. એમ હિદાયતુલ્લા કાયદેસરના આપણા ઉપરાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે. અને એમ હિદાયતુલ્લા ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. એમ હિદાયતુલ્લા એક મહત્વના વ્યક્તિ કહી શકાય. ત્યારબાદ છે જેસી શાહ, એસ એમ સિકરી, આર એસ બચાવત, વી રામાસ્વામી. મિત્રો, વી રામાસ્વામી પણ તમારા માટે જાણીતું નામ છે. તમે જ્યારે ઘણીવાર ન્યાયતંત્ર ભણતા હો છો ત્યારે તમને એક ઘટનામાં એવું નામનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ભારતના ઇતિહાસમાં કોઈ ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા જો કોઈ સામે શરૂ થઈ હોય તો તે પ્રથમ ન્યાયાધીશ હતા વી રામાસ્વામી. આ એ જ વી રામાસ્વામીની વાત આપણે અહીંયા કરી રહ્યા છીએ. ત્યારબાદ છે જે એમ શેલત, વશિષ્ઠ ભાર્ગવ, જી કે મિત્તર અને સી એ વૈદલિંગમ. તો આ બધા ન્યાયાધીશોનો ગોલકનાથ ચુકાદામાં ખૂબ જ મોટો ફાળો છે અને ખૂબ જ કિંમતી યોગદાન છે.
તો આ થઈ કેટલીક પ્રાથમિક માહિતી, અને આ કેસનો જે ચુકાદો છે એની તારીખ પણ તમે નોટ કરી લો, એ હતી 27મી ફેબ્રુઆરી 1967. હવે આપણે આખા કેસની અંદર ઉતરીએ. કેસ ખૂબ નાનો છે મિત્રો, કેસ થોડી વારમાં પૂરો થઈ જશે, પરંતુ મૂળ મુદ્દો શું છે, ક્યાંથી આ કેસનો જન્મ થયો, એની પહેલા આપણે વાત કરી લઈએ. તો ગોલકનાથ કેસ પણ જમીન સંપાદનના વિરુદ્ધમાં જ નોંધવામાં આવેલો કેસ છે. જમીન સંપાદનની બાબતમાં મેં ગઈકાલના લેક્ચરમાં શંકરી પ્રસાદના કેસમાં વિસ્તૃત માહિતી આપી દીધી છે, અને તમે ગઈકાલનો લેક્ચર જોયો છે, એટલે અત્યારે હું જમીન સંપાદનના કાયદાઓની વાતમાં સમય બગાડીશ નહીં. હવે પંજાબ રાજ્યની અંદર આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે ગોલકનાથ, પણ ગોલકનાથ નામના બે ભાઈઓ હતા. આઈસી ગોલકનાથ જે છે એ એક વ્યક્તિ છે, પણ હકીકતમાં બે ભાઈઓ હતા, અને એમની પાસે કુલ 500 એકર જમીન હતી. અને આ જે 500 એકર જમીન હતી, પણ સાથે સાથે પંજાબ રાજ્યમાં જમીન સંપાદન સંબંધિત એક કાયદો પણ બનાવવામાં આવેલો, ધ પંજાબ સિક્યુરિટી ઓફ લેન્ડ ટેન્યોર્સ એક્ટ 1953. આ જે કાયદો છે એ કાયદાની મદદથી પંજાબ સરકારે ગોલકનાથ ભાઈઓ પાસેથી 300 એકર જમીન સંપાદિત કરી લીધી. એટલે 500 એકરમાંથી 300 એકર જે છે તે પંજાબ સરકારે સંપાદિત કરી લીધી. આ ઘટનામાંથી, આ મુદ્દામાંથી આખો કેસ જન્મ લેશે. હવે ગોલકનાથે આ સંપાદન થઈ જવાથી શું પડકાર્યું, તો એ પણ જોઈ લઈએ. તો ગોલકનાથે મુખ્યત્વે આર્ટિકલ 19(1)(f) નો આધાર લીધો. એમણે એવું કહ્યું કે ભાઈ, આપણું બંધારણ મૂળભૂત અધિકારમાં 19 નંબરના આર્ટિકલમાં એફ જોગવાઈમાં એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નાગરિક પાસે પોતાની ખાનગી સંપત્તિ રાખવાનો મૂળભૂત અધિકાર છે. અને સાથે સાથે 19(1)(g)માં આપણો નાગરિક, ભારતનો નાગરિક પોતાનો મનપસંદ વ્યવસાય કરવાનો અધિકાર ધરાવે છે. આ બે બાબતને એણે આધાર બનાવ્યો. હવે અહીંયા ઘટના શું બની કે એમની ખાનગી સંપત્તિ જે 500 એકર હતી એમાંથી 300 એકર સરકાર લઈ ગઈ, એટલે એમના મતે, એટલે ગોલકનાથના મતે 19(1)(f) નો ભંગ થયો. સાથે સાથે 19(1)(g) નો પણ ભંગ થયો, કારણ કે એમને જે 500 એકરમાં વ્યવસાય કરવાનો હતો, હવે એ એમને 200 એકરમાં કરવાની ફરજ પાડવામાં આવી. જ્યારે બંધારણ એવું કહે છે કે મનપસંદ વ્યવસાય તમે કરી શકો છો, જેટલી તમારી સંપત્તિ હોય એટલી, પણ સંપત્તિ છીનવી લેવામાં આવી. તો આ બે મુખ્ય આર્ટિકલને એમણે આધાર તરીકે લીધા. સાથે સાથે ગોલકનાથે આર્ટિકલ 14 ને પણ એમાં જોડી દીધો કે ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ જે બાબત છે એનો પણ આ સંપાદનને લીધે ભંગ થઈ રહ્યો છે. આ ત્રણ બાબત તો એમણે બંધારણમાંથી લીધી. આટલું જ નથી મિત્રો, આ આર્ટિકલના ભંગની સાથે સાથે ભારત સરકાર દ્વારા એક 17મો બંધારણીય સુધારો જે કરવામાં આવેલો હતો, એ બંધારણીય સુધારાને પણ ગોલકનાથે અદાલતમાં પડકાર્યો. કહેવાનો મતલબ કે ગોલકનાથે પોતાના કેસને મજબૂત કરવા માટે 3 આર્ટિકલ અને એક આખા બંધારણીય સુધારાનો સપોર્ટ લઈ અને એને પડકારી દીધો, જેને આપણે ગોલકનાથ કેસ તરીકે ઓળખીએ છીએ. હવે પહેલા જોઈ લઈએ કે આ 17મો બંધારણીય સુધારો પણ શું કામ પડકારવામાં આવ્યો. તો પહેલા આપણે 17મો સુધારો સમજવો પડે. તો મિત્રો, 17મા સુધારાની વાત કરીએ તો એ સમજી લઈએ કે ખાનગી જમીન પર ખેતી કરવામાં આવતી હોય, જો ધ્યાન રાખજો, 17મા બંધારણીય સુધારાની જોગવાઈ કે કોઈ ખાનગી જમીન પર ખેતી કરવામાં આવતી હોય, તે જમીનનું સંપાદન તો જ કરી શકાય જો બજાર ભાવ પ્રમાણે વળતર આપવામાં આવેલું હોય. આ 17મા બંધારણીય સુધારા દ્વારા દાખલ કરવામાં આવેલી એક જોગવાઈ છે. અને સાથે સાથે બીજો પણ એક મુદ્દો ઉમેરી દેવામાં આવ્યો કે બંધારણની જે 9મી અનુસૂચિ છે જમીન સંપાદન સંબંધિત, એમાં આ સુધારા દ્વારા કુલ 44 કાયદાઓ ઉમેરવામાં આવ્યા. અને આ 44 કાયદામાં જે મેં હમણાં વાત કરી, પંજાબ સિક્યુરિટી ઓફ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, એ પણ હતો. આને લીધે શું થયું હવે તમને સમજાશે કે 17મો સુધારો શું કામ પડકાર્યો. કેમ કે આ પંજાબ સિક્યુરિટી ઓફ લેન્ડ ટેન્યોર્સ એક્ટ અનુસૂચિ 9માં મૂકી દેવામાં આવ્યો હતો, જેના આધારે એમની 300 એકર જમીન છીનવી લેવામાં આવી હતી. હવે એ તો પડકારી ન શકાય, કેમ કે 9મી અનુસૂચિ માટે આપણે અગાઉ ભણી ગયા છે કે 9મી અનુસૂચિમાં જે કાયદો હશે એને કોર્ટમાં પડકારી શકાશે નહીં. એટલે માટે ગોલકનાથે 9મી અનુસૂચિ વાળા આ 17મા બંધારણીય સુધારાને જ કોર્ટમાં પડકારી લીધો. તો આ એના મુખ્ય કારણો હતા કે 17મા બંધારણીય સુધારાને શા માટે આમાં જોડવો જરૂરી હતો. કેમ કે આપણે જોયું 9મી અનુસૂચિને પડકારી શકાય નહીં એવી જોગવાઈ છે.
તો આ હતું એની પૂર્વ ભૂમિકા. આ કેસ જ્યારે હવે સુપ્રીમ કોર્ટ પાસે આવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે એક મહત્વના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. જો આજના લેક્ચરનું સૌથી ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પોઈન્ટ છે. તો કયા સિદ્ધાંતનો ઉપયોગ કર્યો? તો સુપ્રીમ કોર્ટે ડોક્ટરાઇન ઓફ પ્રોસ્પેક્ટિવ ઓવર રૂલિંગ, આ એક થિયરી છે, આ એક ડોક્ટરાઇન એટલે થિયરી, આ એક વિભાવના છે જેનો ઉપયોગ સુપ્રીમ કોર્ટે ભારતના ન્યાયતંત્રમાં સૌ પ્રથમવાર કર્યો. ખાસ નોટ કરજો મિત્રો, ડોક્ટરાઇન ઓફ પ્રોસ્પેક્ટિવ ઓવર રૂલિંગનો સૌ પ્રથમ ભારતના ન્યાયતંત્રમાં જો ઉપયોગ થયો હોય તો એ હતો ગોલકનાથ કેસ. હવે આ થિયરી શું છે એ સમજતા પહેલા એટલું જાણી લઈએ કે આ સિદ્ધાંતનો ઉપયોગ મોટાભાગે અમેરિકન ન્યાયતંત્રમાં વર્ષોથી થતો આવ્યો છે, પણ ભારતમાં પ્રથમવાર થઈ રહ્યો છે. તો આ ડોક્ટરાઇન ઓફ પ્રોસ્પેક્ટિવ ઓવર રૂલિંગ શું છે તો તમને એક જ લાઈનમાં સમજાવી દઉં કે આ થિયરી મુજબ ડોક્ટરાઇન દ્વારા સુપ્રીમ કોર્ટ પોતાના જ અગાઉના જે ચુકાદા છે એની સમીક્ષા કરી શકે છે, અને જો એવું લાગે કે અગાઉનો ચુકાદો અયોગ્ય હતો તો એ ચુકાદાને બદલી પણ શકે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે મેં તમને કહ્યું ને કે જેમણે શંકરી પ્રસાદનો ચુકાદો મારી પાસેથી સમજ્યો હશે એમને જ ખબર પડશે કે ગોલકનાથમાં આ ચુકાદો પલટાવી દેવામાં આવ્યો. તો આ થિયરીનો ઉપયોગ ગોલકનાથ કેસમાં કરવામાં આવ્યો છે. હવે તમને યાદ કરાવી દઉં, શંકરી પ્રસાદ કેસના બે મુખ્ય ચુકાદાઓ હતા, બે મુખ્ય મુદ્દાઓ હતા. પહેલું, ગઈકાલે શંકરી પ્રસાદના કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે આર્ટિકલ 13(3) જે કાયદાની વ્યાખ્યા છે એ શબ્દમાં બંધારણીય સુધારાનો સમાવેશ થતો નથી, આપણે ગઈકાલે ભણ્યા. અને બીજું કે સંસદ મૂળભૂત અધિકારમાં સુધારો પણ કરી શકે છે અને મૂળભૂત અધિકારને રદ પણ કરી શકે છે. આ બે ચુકાદા આપણે ગઈકાલના કેસમાં જોયા હતા, અને મેં ત્યારે તમને કહ્યું હતું કે આ બંને ચુકાદા વિવાદાસ્પદ રહ્યા અને ગોલકનાથનો કેસ જ્યાં સુધી ન સોલ્વ થયો ત્યાં સુધી આ ચર્ચામાં રહ્યા હતા. અને મેં ગઈકાલે એ પણ કહેલું કે મારે હવે તમને ગોલકનાથ જ ભણાવવો પડે. તો આજે આપણે ગોલકનાથ કેસનો ચુકાદો જોઈ રહ્યા છીએ. ઉપરોક્ત બંને ચુકાદા જો મેં કહ્યું એ પ્રમાણે ગોલકનાથના કેસમાં બદલી દેવામાં આવ્યા. શું કહેવામાં આવ્યું? ગોલકનાથ કેસમાં એવો ચુકાદો આપવામાં આવ્યો કે આર્ટિકલ 13(3) મુજબ કાયદા શબ્દમાં બંધારણીય સુધારો પણ આવી જાય છે. જુઓ અહીંયા મેં બ્લુ કરેલ છે, આવે. અહીંયા આપણે એવું કહીએ છીએ બંધારણીય સુધારો ન આવે. તો શંકરી પ્રસાદનો પહેલો ચુકાદો બદલી નાખ્યો ગોલકનાથે. બીજું, જે કાયદો, પછી બંધારણીય સુધારો પણ કેમ ન હોય, જે કાયદો મૂળભૂત અધિકારને છીનવે તેને દૂર કરી શકાય. એટલે આપણે આર્ટિકલ 13 ને શું કહીએ છીએ? રક્ષા કવચ કહીએ છીએ. આપણા અધિકારોનું રક્ષણ કરતો એ કાયદો છે. એટલે આ થઈ પહેલી વાત. બીજું, જે અહીંયા એવું કહેવામાં આવેલું કે સંસદ મૂળભૂત અધિકારમાં સુધારો પણ કરી શકે અને દૂર પણ કરી શકે, તો અહીંયા ગોલકનાથના કેસમાં એ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે સંસદ મૂળભૂત અધિકારમાં સુધારો કે તેને દૂર કરી શકે નહીં. એટલે આપણા મૂળભૂત અધિકારોને રક્ષણ આપવાનું કન્ફર્મેશન ગોલકનાથ કેસમાં આપી દેવામાં આવ્યું. એનો મતલબ એવો થયો મિત્રો કે ગોલકનાથ કેસનો ચુકાદો જો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા પણ યુદ્ધ કોની વચ્ચે છે, ઘર્ષણ કોની વચ્ચે છે? મૂળભૂત અધિકારને મહત્વ આપવું કે રાજ્યનીતિના સિદ્ધાંતોને મહત્વ આપવું? તો હવે જો તમે ધ્યાનથી મારો ગઈકાલનો લેક્ચર સાંભળ્યો હોય તો ગઈકાલે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મહત્વ આપ્યું હતું, જ્યારે આજની તારીખે આપણે ગોલકનાથ કેસમાં મૂળભૂત અધિકારને મહત્વ વધારે આપી દીધું. જો તમે મારો ગઈકાલનો લેક્ચર ધ્યાનથી સાંભળ્યો હોય તો મેં તમને અમુક બાબતો કીધી હતી કે બંધારણ સંબંધિત કોઈ પણ કેસ જ્યારે અદાલતમાં જાય તો મુખ્યત્વેમાં આ પ્રકારની જ ચર્ચા હોય કે મૂળભૂત અધિકારને મહત્વ આપવું કે રાજ્યનીતિના સિદ્ધાંતોને મહત્વ આપવું. તો ગઈકાલે રાજ્યનીતિના સિદ્ધાંતોને મહત્વ આપ્યું હતું શંકરી પ્રસાદ કેસમાં, જ્યારે ગોલકનાથે પોતાના ચુકાદામાં મૂળભૂત અધિકારને વધારે મહત્વ આપી દીધું. એટલે આ થયો મહત્વનો યુ ટર્ન. શંકરી પ્રસાદ કેસ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મહત્વ. યુ ટર્ન શું લીધો? તો કે ગોલકનાથ કેસમાં મૂળભૂત અધિકારને મહત્વ આપી દેવામાં આવ્યું. એટલે સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે જે સતત લોકશાહીમાં આ ઘર્ષણ હંમેશા ચાલતું રહેશે મિત્રો. તો હવે એવું આપણે કહી શકીએ કે ગોલકનાથ કેસના ચુકાદાને લીધે ન્યાયતંત્રનું પલડું જે છે એ ભારે થઈ ગયું, કેમ કે એને મૂળભૂત અધિકારને મહત્વ આપી દીધો. અને પરિણામે શું થયું? તો કે સંસદની જે સત્તા છે એમાં ઘટાડો થયો. એટલે ફરી પાછું હવે કંઈક થશે કે સંસદ પોતાની આ ગુમાવેલી સત્તા મેળવવા માટે કંઈક પ્રયત્નો કરશે. પણ ગોલકનાથ કેસમાં આપણે મૂળભૂત અધિકારને મહત્વ આપ્યું એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. હવે આવે છે વર્ષ 1967 જેની આપણે વાત કરી રહ્યા છીએ, કેસના ચુકાદાનું.
અને ફરી સત્તા માટે સંઘર્ષ શરૂ થાય છે. એ વખતે ભારતના વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એ બહુ મજબૂત નેતા હતા. એટલે એમણે 1971માં બે મહત્વના બંધારણીય સુધારા કર્યા. 67માં આ સત્તા માટે સંઘર્ષ શરૂ થયો, જેમાં ન્યાયતંત્ર જીતી ગયું, મૂળભૂત અધિકાર જીતી ગયા, પણ ઇન્દિરા ગાંધી એમ બેસી જાય એવા નેતા નહોતા. એમણે 1971માં બે મહત્વના બંધારણીય સુધારા કરી દીધા. એમાંનો પહેલો સુધારો એટલે 24 નંબરનો, બીજો સુધારો એટલે 25 નંબરનો. તો 24 નંબરના સુધારામાં શું લખવામાં આવ્યું છે, તો હવે ધ્યાનથી સાંભળજો. 24 નંબરના સુધારા દ્વારા જ આર્ટિકલ નંબર 13માં જે 3 જોગવાઈ હતી ત્યાં ચોથી જોગવાઈ ઉમેરી દીધી. ગઈકાલનો લેક્ચર જો તમે જોયો હશે તો ત્યાં તમે આ ઘટના જોઈ શક્યા હશો. તો 13(4) શું લખવામાં આવ્યું કે આર્ટિકલ નંબર 368 ની મદદથી, ધ્યાનથી સાંભળજો મિત્રો, 13(4) દ્વારા શું સ્પષ્ટ કર્યું સંસદે કે આર્ટિકલ 368 ની મદદથી બંધારણમાં જે કોઈ પણ સુધારો કરવામાં આવશે એ સુધારાને કોઈ પણ નાગરિક આર્ટિકલ 13 કે 13(3) ની મદદથી પડકારી શકશે નહીં. એટલે હવે તમે જુઓ, ફરી પાછી સંસદ પોતાના તરફ સત્તાને ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે કે અમે જે સુધારો 368ની પ્રક્રિયાથી કરેલો હશે એને કોઈ નાગરિક અદાલતમાં પડકારી શકશે નહીં, એવી જોગવાઈ 13(4) કરી દીધી. સાથે સાથે ઇન્દિરા ગાંધીએ થોડી વધારે પડતી પોતાની સત્તાઓને વધારવા માટે બીજી જોગવાઈ ઉમેરી દીધી કે જે બંધારણીય સુધારો સંસદમાં પસાર થયેલો હશે એના પર રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી ફરજિયાત રહેશે. તો હવે તમે જોઈ શકો છો કે સંસદે ફરી પાછી પોતાની સત્તા પ્રાપ્ત કરી લીધી, રાષ્ટ્રપતિને પણ પોતાના કાબુમાં કરી લીધા. હવે આગળ શું ઘટના બને છે એ પણ જોઈએ. ત્યાર પછી આવ્યો સુધારા નંબર 25. તો બંધારણીય સુધારામાં શું કરવામાં આવ્યું, તો એક ત્રીજો આર્ટિકલ જુઓ, ગઈકાલે મેં તમને 31A અને 31B સમજાવ્યા હતા. 25માં સુધારા દ્વારા ઇન્દિરા ગાંધીએ 31C ઉમેરી દીધો. અને બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો, ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેનું ઘર્ષણ સમજવા માટે આ બધા જ કેસીસ મહત્વના છે. તો 31C છે એ પણ એક પ્રકારનું ડિક્લેરેશન છે. અને આ ડિક્લેરેશન એવું કહે છે, બહુ ધ્યાનથી સાંભળજો, કે આર્ટિકલ નંબર 39B અને 39C જે છે એના હેતુઓ સિદ્ધ કરવા માટે સંસદ જે કોઈ પણ સુધારા કરે, જે કોઈ પણ કાયદા બનાવે, તે કાયદા જો નાગરિકના આર્ટિકલ નંબર 14 અને 19, એટલે કે સમાનતાના અધિકારમાં આપણે જે ભણીએ છીએ આર્ટિકલ નંબર 14 તે અને 19 નંબરની જે આપણને 6 સ્વતંત્રતા મળી છે તે, એનો જો ભંગ કરતા હશે તો પણ તે સુધારા કે કાયદાને ગેરબંધારણીય જાહેર કરી શકાશે નહીં. બહુ મહત્વનો સુધારો મિત્રો, ફરીથી કહી દઉં છું, 39B અને 39C એકવાર વાંચી લેજો એટલે તમને સમજાઈ જશે કે સરકાર જ્યારે આર્ટિકલ નંબર 39B અને C દ્વારા કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ઈચ્છે, કેટલાક પરિણામ પ્રાપ્ત કરવા ઈચ્છે, એના માટે જે કોઈ પણ બંધારણીય સુધારો સરકાર કરે એ સુધારાને આર્ટિકલ નંબર 14 કે 19 નો ભંગ થવા છતાં તમે કે હું અદાલતમાં પડકારી શકશું નહીં, એવો સુધારો આ 25મો સુધારો કરવામાં આવ્યો. પરિણામે શું સ્થિતિ થઈ, તો કે શંકરી પ્રસાદના કેસમાં સંસદનું અથવા તો રાજ્યનીતિના સિદ્ધાંતોનું પલડું ભારે હતું, જ્યારે ગોલકનાથના કેસમાં ન્યાયતંત્રનું અથવા તો મૂળભૂત અધિકારનું પલડું ભારે થયું. અને ફરી પાછું, જો મેં કીધું હતું એક તરફ સંસદ હશે, એક તરફ ન્યાયતંત્ર હશે, ફરી પાછું ગોલકનાથ કેસના ચુકાદા પછી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 24માં અને 25માં સુધારા દ્વારા સંસદે સત્તા પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી લીધી. કેમ કે એમણે આર્ટિકલ નંબર 13માં ચોથી જોગવાઈ ઉમેરી દીધી અને સાથે સાથે રાષ્ટ્રપતિને બંધારણીય સુધારા પર મંજૂરી આપવાનું ફરજિયાત કરી દીધું. અને 31C દ્વારા એમણે એ સ્પષ્ટ કરી દીધું કે 39B અને 39C આ બંને આર્ટિકલમાં જે કંઈ પણ ઉલ્લેખ કરેલો છે તે સિદ્ધિઓ મેળવવા માટે જો કોઈ બંધારણીય સુધારો કરવામાં આવશે તો તે મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હોય તો પણ તમે તેને ગેરમાન્ય ઠેરવી શકશો નહીં. આ પ્રકારે ભારતના ન્યાયતંત્રમાં આ એક લેન્ડમાર્ક ડિસિઝન કહેવામાં આવે છે, જેને આપણે ગોલકનાથ કેસ તરીકે ઓળખીએ છીએ. અહીંયા મારે તમને ખાસ આગ્રહ કરવાનો રહે કે આ લેક્ચર પૂરો થયા પછી આર્ટિકલ નંબર 39B અને 39C વાંચશો એટલે તમને મારું આ છેલ્લું વાક્ય જે છે, જે હું હમણાં તમને સમજાવી ચૂક્યો છું, એ બરાબર સમજાઈ જશે. તો મિત્રો, આ હતો નાનો એવો પણ ખૂબ મહત્વનો ગોલકનાથ કેસ. આશા રાખું છું તમને સમજાઈ ગયો હશે. છતાંય કોઈ પ્રશ્ન હોય તો તમે મને YouTube કમેન્ટ બોક્સમાં લખી શકો છો.
ફરી પાછા આપણે મળશું ટૂંક જ સમયમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આભાર.